હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. આજની જેસલમેરની મોર્નિંગ એટલે ભાઈ અત્યારે જેસલમેરમાં આપણે સ્ટે કર્યું હતું ગઈકાલે રાત્રે. બ્લોગ તમે જોયો હશે, ખ્યાલ છે. ના જોયો હોય તો જલ્દીથી ફટાફટ અમારા આગલા બ્લોગ છે એ પણ જોઈ લેજો, અને સાથે સાથે બ્લોગને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, બેલ આઇકન પણ ઓન કરજો. તો અત્યારે મોર્નિંગનો વ્યૂ કેવો છે એ હું તમને બતાવું. જે અહીંયા ટેન્ટમાં અમે રોકાણા હતા ત્યાંનો. ફેમિલી, હવે અમે લોકો નીકળી રહ્યા છીએ, પણ વિચાર આવ્યો આમ જો સામાન પાણી બી અમે લોકો સાથે લઈને આવ્યા છીએ, કારણ કે નોર્મલી ભાઈ અહીંયા રાજસ્થાન ખારું પાણી તો છે જ. પીવાનું પાણી એનું ભાવતું જ નથી, ભલે મિનરલ હોય તો બી. એટલે અમે ઘરેથી જ 3-4 જગ ભરીને આવ્યા હતા. અને સેકન્ડ બીજું એ હતું કે ભાઈ મને એવું થયું કે ચલો તમને થોડી અહીંની ડિટેલ્સ આપી દો. તો અમે લોકોએ છે ને ઓલરેડી જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારથી જ અમે અહીંયા બુક કરાવી દીધું હતું ટેન્ટ, અને પર પર્સન 2300 સુધીમાં બુક થયું હતું અમારું. આમ તો જો કે નોર્મલી ભાવ એટલા બધા હોતા નથી, ઓછા હોય છે. 800-1200 સુધીમાં, 800 થી 1200 સુધીમાં પર પર્સન પડે છે. પણ ભાઈ અત્યારે નાતાલ, ક્રિસમસની રજાઓ સાથે શનિ રવિ અને એ બધું થઈને 4 રજા પડતી હતી, એટલે પબ્લિક બી તમે જોયું બ્લોગમાં અમારું ગઈકાલના વ્લોગમાં કેટલું બધું હતું. એટલે પબ્લિકના લીધે થઈને અત્યારે તો નોર્મલી આવી ફરવાની જગ્યાએ ભાવ વધારી દે, બધા જ વધારી દે. તો એટલે અત્યારે અમને પર પર્સન 2300 સુધીમાં પડ્યું હતું. અને અહીંયા જો તમે આવવા માંગતા હોય ને તો પહેલેથી પ્લાનિંગ કરીને આવજો. સેકન્ડમાં તમારું બુકિંગ છે ને એડવાન્સમાં કરજો, તો જ અહીંયા ટેન્ટ તમને મળે છે. કોઈ પણ જગ્યા હોય. અમે જે ટેન્ટમાં રોકાયા ને એ GZ2 મતલબ એનું નામ છે ટેન્ટનું. તો અહીંયાની બધી સર્વિસ બી સારી છે. સાથે સાથે પર પર્સન 2300માં પડ્યું છે ને એમાં સાથે રાતનું ડિનર, મોર્નિંગનો નાસ્તો, અને જે આપણે જીપ સફારીમાં ગયા હતા ડેઝર્ટમાં એ પણ સાથે ઇન્ક્લુડ હોય છે. અને સેકન્ડ બીજું, હા, કેમલ રાઇડિંગ બી ઇન્ક્લુડ હોય છે. એટલે 2300 સુધીમાં આપણને આટલું પડી શકે છે એમ. બાકી નોર્મલી અમારો અનુભવ, મારો ખાસ પોતાનો અંગત અનુભવ કહું તો સારું આવ્યું, મજા આવી. અને સાંજે નાઇટમાં વધારે મજા આવી, કારણ કે અમે લોકોએ નાઇટ અહીંયા જ સ્ટે કર્યો હતો. અને નાઇટમાં જે સ્ટે કર્યો ને ત્યારે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ થાય છે, અને એમાં પણ ડીજે પાર્ટી, જેમાં વધારે મજા આવી હતી. તો તમે લોકો જો આવવા માંગતા હોય તો આવી રીતે પ્લાનિંગ કરીને નીકળજો, એટલે વધારે એન્જોય કરી શકશો. બાકી તો પ્લાનિંગ ના હોય તો શું, પછી આપણે બધું સેટ કરવામાં જ રહેવાનું કે અહીંયાથી આમ જવું, આ કરવું, તે કરવું, બુકિંગ કરવું. પણ એડવાન્સ પ્લાનિંગ હોય ને તો વધારે બેસ્ટ મજા આવે છે. ચલો હવે આપણે નીકળીએ. જેસલમેર રણ આપણે છોડીને જઈ રહ્યા છીએ આગળ. કેવી મજા આવી? અડધો તો જો હવે સ્ટોરીઓ મૂકવા પડ્યા છે અત્યારે. 1 year later. ફેમિલી, હવે અમે લોકો જોધપુર જવા નીકળ્યા તો હતા, પણ વચ્ચે અહીંયા પહોંચી ગયા છીએ રણુજા રામાપીરના ધામમાં. તો અમે લોકો આવ્યા તો ખરા અહીંયા, અને આવતા હોય તમારી બેકગ્રાઉન્ડમાં જો તરત ભાઈ શોપિંગનો વિચાર આવી ગયો. હજુ તો ટ્રાવેલ્સ અમારી અંદર આવતી હતી ને ત્યાં જ એવું થતું હતું કે ભાઈ બહુ સારી એવી વસ્તુ છે, લઈ લઈશું. પણ વિચાર કર્યો કે પહેલાં દર્શન આવ્યા હોય એટલે દર્શન પહેલાં કરવાના હોય. દર્શન કરીને પછી વિચારશું કે થોડી ઘણી શોપિંગ કરશું આપણે. ઘણી બહુ સારી એવી વસ્તુ છે, બધી સ્ટોલ સારા છે એટલા માટે. પણ પહેલાં જઈએ આપણે દર્શન માટે. અહીંયા પ્રસાદી લેવાઈ રહી છે, લેવાઈ જાય પછી જઈએ. દર્શન કરી થોડી એવી શોપિંગ કરીને ભાઈ અમે લોકો હવે પાછા રિટર્ન નીકળી રહ્યા છીએ. અને અત્યારે પાછી લાગી ગઈ છે ભૂખ, એટલે બધા જ નાસ્તો પાછા કરવા લાગી ગયા છીએ. જો ઘરેથી તો ઓલરેડી આપણે લઈને આવ્યા છીએ, એટલે ટાઈમ પણ બગડે નહીં, અને ખાસ કરીને અહીંયા એટલું બધું મળતું પણ નથી. વાગ્યા છે 3:30, કર્યો છે અમે હોલ્ડ. અને જો ભાઈ હવે છેલ્લે મમરાનો વારો આવ્યો છે.
કારણ કે અહીંયાથી છે ને જોધપુર બહુ જ દૂર છે. 180 કિલોમીટર જેવું હતું, હવે છેલ્લું 60 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. અને ચાનો બ્રેક પાડ્યો છે ભાઈ. અત્યારે ટ્રાવેલિંગ વધી ગયું છે. જોધપુર પહોંચી ગયા અને સૌથી પહેલા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં મહેરાનગઢ આપણે કિલ્લો જોવા જવાનું છે. અત્યારે બરોબર ટાઈમ એવો છે કે બંધ થવા આવ્યો છે અને આખો દિવસ ટ્રાવેલિંગમાં ગયો છે. જોઈએ હવે શું થાય છે. ટિકિટ મળી જાય તો સારું, બાકી કાલે ભાભી ત્યાં દોડીને આગળ ટિકિટ લેવા ગયા છે અને અમે બધા તો હજુ ટ્રાવેલ્સમાંથી ઉતરતા હતા. મળી જાય ને તો સારું ટિકિટ. હવે જો જાય. ચડીને ઉપર આવવાનું છે અને એમાં પણ ઉતાવળ છે. એટલી ઉતાવળમાં અમે લોકો ફરી રહ્યા છીએ અને તમને બધી જ વસ્તુ અહીંયાનું બતાવી રહ્યા છે. આમ તો ઉતાવળમાં મજા કંઈ એટલી આવતી છે નહીં, પણ તો બી બાકી ના રહી જવું જોઈએ. અહીંયા કિલ્લામાં જ છે ને અત્યારે ક્રાફ્ટ બાજાર બી છે. જો નાનું એવું પણ બહુ સારું એવું છે. ઈચ્છા થઈ જાય બધી જ વસ્તુ જોઈએ ને એટલે લેવાની, પણ ક્યાં પોસિબલ. બધી જ જગ્યાએ શોપિંગ કરવા માટે જો આપણે ઊભા રહીએ ને તો પછી બહુ જ લેટ થઈ જાય એવું છે. અહીંયા બોલાવે છે ભાઈ આપણને. ક્રાફ્ટ બાજાર છે આ, બધી જ નાની નાની વસ્તુઓ. નાગણેજી માતાનું મંદિર છે. ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા અહીંયા સિટીમાં, જોધપુર સિટીમાં. આવીને તરત અમે ભાઈ હોટલમાં અમારો સામાન બધું હતું એ મૂકી દીધું છે અને હવે જઈ રહ્યા છીએ માર્કેટ બાજુ, કારણ કે અહીંયાનું માર્કેટ વધીને 9-9:30ની આજુબાજુ બંધ થઈ જાય છે. ઓલા લોકો પાછા રિક્ષા માટે ઊભા રહ્યા. સ્પેશિયલ મને બોલાવવા આવ્યો, આપણે બ્લોગ લઈએ છીએ. તો હવે છે ને માર્કેટ બંધ થાય ત્યાં સુધી મેં વિચાર્યું કે માર્કેટમાં ખરીદી કરી આવીએ અને એ પછી અત્યારે 8:15 તો થઈ જ ગયા છે. તો ચલો જઈએ. જો રસ્તો સાવ નજીક જ છે, 1.5 કિલોમીટર જેવો.
ગયા છીએ અમે લોકો જમવા માટે. અહીંયા જો મસાલા ઢોસા ભાઈ ઓર્ડર કર્યો એ જોવે છે. પૂરું થશે? પૂરો થશે? ચારે થઈને ભાઈ અમે પૂરો કરવાના છીએ હો. અહીંયા જો ફેમિલી તો હવે આવી જાઓ જમવા માટે. સોલિડ ભૂખ લાગી છે ભાઈ આજે તો બહુ હતું કારણ કે સવારના જમવાનું નથી પામે આપણે. જલેબી ખાવાની ઈચ્છા થઈ હતી ભાઈ અહીંયા આવીને. કંઈક સ્વીટ ખાવું છે એમ. અને જો કેટલી બધી વસ્તુ છે પણ જલેબી જરાય નથી અહીંયા. બોલો સ્વીટ નામ પડે અને બાકી રહે એવું થાય. જોધપુરનું ફેમસ ઘેવર, આપણે કહીએ ઘેબર, અહીંયા કહેવામાં આવે ઘેવર. ચલો ત્યારે થોડું થોડું ટેસ્ટ કરી લઈએ. લાઈફમાં હું છે ને પહેલી વખત ઘેવર ખાઉં છું. જોઈને મને ખાવાની ઈચ્છા થઈ નથી પણ આજે ખાધું. બહુ જ ટેસ્ટ જોરદાર. કંઈક અલગ જ જાતનો ટેસ્ટ છે. ઉપર રબડી જેવું છે, ખબર જ નહીં પડતી પણ મજા આવી. તો ફેમિલી આજનો દિવસ હવે અમારો અહીંયા પૂરો થયો છે. સાથે સાથે આપણે છે ને અહીંયા જોધપુરમાં જ નાઈટ આખી રોકાવાના છીએ અને એ પછી નેક્સ્ટ આવતીકાલે મોર્નિંગમાં અહીંયાથી આપણે નીકળવાનું છે બીજી જગ્યાએ જવા માટે. ત્યાં તો એ માટે કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો. સાથે સાથે આજનો બ્લોગ કેવો લાગે છે એ પણ કહેજો અને આવતીકાલનો બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પણ જરૂરથી ઓન કરજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.